અમરેલીના જીરા રેલવે સ્ટેશન ખાતે થયેલી નબળી કામગીરીનો મામલો હાલ ચર્ચામાં છે। સાવરકુંડલાના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે કરેલી લેખિત રજૂઆત બાદ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી પ્લેટફોર્મનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। તપાસ દરમિયાન 6 કરોડના ખર્ચે થયેલા આ વિકાસ કામમાં ગંભીર ખામીઓ અને નબળી ગુણવત્તા સ્પષ્ટપણે જોવા મળી હતી। આ બાબતને ગંભીરતાથી લેતા સાંસદ સુતરિયાએ જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા અને નબળું કામ તોડી ફરીથી ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને આકરા શબ્દોમાં સૂચના આપી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના આધુનિકીકરણ માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયાનો દુર્વ્યવહાર થાય અને પ્રજાના પૈસા વેડફાય તે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। મને ફરિયાદ મળતા મેં જોવા આવ્યો તો રેલવે સ્ટેશન એકદમ નબળું કામ થયેલું હતું। તો મેં અધિકારીઓને સૂચના આપી અને મેં કીધું આ રેલવે સ્ટેશનનું કામ હું જોવા જાઉં છું, જો મને કાંઈ વાંધો વસકા લાગ્યું તો હું તમામ કામ નવું કરાવીશ, હું રિપેરિંગ નહીં કરાવું। તો મેં એને આજે રેલવે અધિકારીને કાલે બોલાવી અને એને કહેવાનું છે કે ભાઈ આ રેલવે સ્ટેશન રીરા ગામનું છે, એ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે નવીકરણ થવું જોઈએ। આ રેલવે સ્ટેશન તમામ કામ છે એ નબળું છે, આનું કાઢી અને નવું કામ કરવાનું છે। ત્યારે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, અમરેલીની અંદર સ્ટેટના કામ હોય, નેશનલના કામ હોય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલવે સ્ટેશન કે અંડરપાસ ગમે એ કામ થતા હોય, કોન્ટ્રાક્ટરને જોઈ વિચારીને કામ નાખજો કે અમરેલીની અંદર કામ કરવું હોય તો હવે ટેસ્ટિંગ રિપોર્ટ આવશે પછી જેનું બિલ થાય। અમે નિયમ કર્યો છે, 5 ધારાસભ્ય, હું સાંસદ, અમારા સંગઠનના પ્રમુખ તમામે નિર્ણય કર્યો છે કે ટેસ્ટિંગ વિનાનું કોઈ પણ બિલ નહીં થાય। થોડા સમય પહેલા રેલવે પ્લેટફોર્મનું આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું, તે કામ ખૂબ જ નબળું થયેલું હતું। આ અંગે મને જાણ થતાં મેં 3-4 દિવસ પહેલા સાંસદ શ્રી અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને પત્ર દ્વારા જાણ કરેલ હતી। આજરોજ તેમનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે હું જીરા રેલવે સ્ટેશન ખાતે રૂબરૂ તપાસ કરવા જાઉં છું। ત્યારબાદ મને જાણવા મળ્યું કે અમરેલીના પ્રમાણિક અને નિષ્ઠાવાન સંસદ સભ્ય શ્રી જેઓ ક્યારેય નબળું કામ અને ભ્રષ્ટ કામ ચલાવી લેતા નથી, તેમણે ત્યાં સ્થળ વિઝિટ કરી અને તંત્રને અને અધિકારીઓને સૂચના આપેલ છે કે આવું નબળું કામ તાત્કાલિક તોડી અને ફરીથી કરવામાં આવે।